ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 36 ધ લાયન વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈએ. તો પ્રથમ છે વાઇલ્ડ એનિમલ એટલે જંગલી પ્રાણી. લીવ્સ એટલે રહે છે. જંગલ એટલે જંગલ. કિંગ એટલે રાજા. ક્લોઝ એટલે નહોર. સ્ટ્રોંગ એટલે શક્તિશાળી. રોર્સ એટલે ગર્જના કરે છે. ડેન એટલે બોળ કે ગુફા. કબ એટલે સિંહનું બચ્ચું. હવે સ્પેલિંગો સમજ્યા પછી આપણે ફકરાને જોઈએ. નંબર 36 ધ લાયન એટલે કે સિંહ. ધ લાયન ઇઝ અ વાઇલ્ડ એનિમલ. સિંહ જંગલી પ્રાણી છે. ઇટ લીવ્સ ઇન અ જંગલ. તે જંગલમાં રહે છે. ઇટ ઇઝ કોલ્ડ ધ કિંગ ઓફ ધ જંગલ. તે જંગલનો રાજા તરીકે ઓળખાય છે. ધ લાયન હેઝ થીક લોંગ હેર ઓન ઇટ્સ નેક. સિંહને તેના ગળા પર જાડા લાંબા વાળ હોય છે. ઇટ ઇઝ કોલ્ડ મેન. તે કેશવાળી તરીકે ઓળખાય છે. ધ લાયન હેઝ શાર્પ ટીથ એન્ડ ક્લોઝ. સિંહને અણીદાર દાંત અને નહોર હોય છે. ઇટ ઇઝ અ વેરી સ્ટ્રોંગ એનિમલ. તે ઘણું મજબૂત પ્રાણી છે. ધ લાયન રોર્સ. સિંહ ગર્જના કરે છે. ઇટ લીવ્સ ઇન અ ડેન. તે ગુફામાં રહે છે. અ બેબી લાયન ઇઝ કોલ્ડ અ કબ. સિંહનું બચ્ચું કબ તરીકે ઓળખાય છે. વી સી ધ લાયન ઇન અ ઝૂ ઓર અ સર્કસ. આપણે સિંહને પ્રાણી સંગ્રહાલયમાં અથવા સર્કસમાં જોઈએ છીએ. તો આ રીતે તમે ફકરાનું વાંચન કરી શકો.